સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈને સૌ ચર્ચાઓ એ થઈ રહી હતી કે છોટા ઉદેપુરમાં આમ આદમી પાર્ટી કેવું પ્રદર્શન કરશે તેને લઈ અત્યારે સૌથી વધુ અપડેટો આદિવાસી પટ્ટામાંથી સામે આવી રહી છે અને અમારા સંવાદદાતા ત્યાં પહોંચ્યા છે, ત્યાં શું પરિસ્થિતિ છે તેની વાત આ વિડીયોમાં. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈને આદિવાસી પટ્ટામાં ખાસ ચર્ચાઓ એ હતી કે આમ આદમી પાર્ટી શું કેટલી સીટો લાવશે, કેમ કે ચૈતર વસાવા દ્વારા અનેકો પ્રચારો કરવામાં આવતા હતા, પરંતુ શું આમ આદમી પાર્ટી પોતાનું ખાતું વધારે ખોલી શકશે તેવી ચર્ચાઓ થઈ રહી હતી. પરંતુ અત્યારે જે પ્રકારે છોટા ઉદેપુરમાંથી પરિસ્થિતિ સામે આવી રહી છે કે એક તરફ ભારતીય જનતા પાર્ટી તો લીડ કરી જ રહી છે, પરંતુ તેની સાથે અત્યારે બીજા નંબરે આમ આદમી પાર્ટી પણ ઘણી બધી સીટો જે છે ખોલી રહી છે. ગ્રાઉન્ડ રિપોર્ટથી અત્યારે તમને જણાવીશું, અમારા સંવાદદાતા ત્યાં પહોંચ્યા છે ને ત્યાં પહોંચીને તેમણે શું કહ્યું છે સૌ પ્રથમ તે સાંભળી લઈએ. છોટાઉદેપુર જિલ્લામાં જે પ્રકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થઈ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પછી જ્યારે આજે જે પ્રક્રિયા છે, મતગણતરીની પ્રક્રિયા શરૂ થઈ છે, મતગણતરીની પ્રક્રિયામાં ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક આગળ ચાલી રહી છે, તો આપ પાર્ટી જે છે ત્રીજો મોરચો બનીને આપ પાર્ટીએ પણ આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. ત્યારે આપ પાર્ટીએ પણ પોતાનું ખાતું ખોલવી દીધું છે. વાત કરવામાં આવે તો રાઠ વિસ્તારની ચીસાડિયા જિલ્લા પંચાયત બેઠક ઉપર આપ પાર્ટીએ વિજય મેળવ્યો છે, ત્યારે ભાજપના ઉમેદવારની ત્યાં હાર થઈ છે. ત્યારે વાત કરવામાં આવે કદવાલ તાલુકાની, તો કદવાલ તાલુકામાં પણ આપ પાર્ટીએ 2 સીટો ત્યાં જીતી છે તાલુકા પંચાયતની. અને નસવાડી તાલુકાની વાત કરવામાં આવે તો નસવાડી તાલુકામાં પણ આપ પાર્ટીએ પોતાનું ખાતું ખોલ્યું છે. ત્યારે મહત્વની વાત એ પણ કહી શકાય કે આ જે કવાંટ તાલુકો છે, કવાંટ તાલુકામાં જે આથા ડુંગરી અને ભુમ્મસવાડા તાલુકા પંચાયતની બેઠક છે ત્યાં પણ આપ પાર્ટીએ પોતાનું ખાતું ખોલ્યું છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે આપ પાર્ટી જે છે ત્રીજો મોરચો તરીકે ઉભરી આવી છે અને આપ પાર્ટી ક્યાંક ને ક્યાંક બીજા નંબર ઉપર ચાલી રહી છે. અને બીજી વાત કરવામાં આવે તો જે કોંગ્રેસ છે, કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક પાછળ ચાલી રહી છે. અત્યાર સુધી જે કોંગ્રેસ છે, કોંગ્રેસે પાવીજેતપુર તાલુકા પંચાયત ઉપર જે ભેંસાવહી ગામ છે ત્યાં એક જ તાલુકા પંચાયત જીતી છે. તો કહી શકાય કે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક પાછળ ચાલી રહી છે, તો ભારતીય જનતા પાર્ટી અને આપ પાર્ટીએ પોતાનું ખાતું ખોલવી દીધું છે. ત્યારે મહત્વની વાત એ પણ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે, તો આપ પાર્ટી પણ જે પોતાનું ખાતું ખોલવી રહી છે અને સીટો જીતી રહી છે. રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર. એટલે જે રીતે અત્યારે તમે અમારા સંવાદદાતાને સાંભળ્યા તેમના દ્વારા વાત સ્પષ્ટ એક જ કહેવામાં આવી છે કે જે પ્રકારે અત્યારે ભારતીય જનતા પાર્ટી તો વિજય કરી રહી છે, પરંતુ અત્યારે જે ત્રીજો પક્ષ કહેવાતો હતો આમ આદમી પાર્ટી, તે અત્યારે કદાચ ભારતીય જનતા પાર્ટીની નંબરમાં બીજા નંબરનો પ્રમુખ પક્ષ, જે વિપક્ષ પક્ષ બની શકે છે તેવી પરિસ્થિતિ અત્યારે જોવાઈ રહી છે. એટલે કે જે રીતે ચૈતર વસાવા દ્વારા છોટા ઉદેપુરમાં જે સભાઓ કરવામાં આવતી, સભાઓનું પરિણામ કદાચ અત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓને અત્યારે મળી રહ્યું છે, કેમ કે જે રીતે અત્યારે આમ આદમી પાર્ટી અલગ અલગ સીટો પર જે છે ખાતું ખોલી રહી છે તેને જોતા આગળ સમયમાં પણ છોટા ઉદેપુરની અંદર હજી આમ આદમી પાર્ટી વધુ સીટો બહાર ખોલશે તેવું પણ અત્યારે લાગી રહ્યું છે. અને આગળના જે આ કામો છે, આગળ કેવા વિકાસના કામો કરવામાં આવે છે તેના પર સૌ કોઈની નજર રહેશે. આ વિષયની અંદર તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.